નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોહિલ. વારસો ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર ગીતા શેઠ દ્વારા મારું ભાવેણું શીર્ષક હેઠળ એક અદ્વિતીય ઉપક્રમ ભાવનગરના પ્રખ્યાત 5 પેઢીના કલાકારોની ચિત્રકલાનું અનોખું પ્રદર્શન ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વારસો ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર ગીતા શેઠ દ્વારા મારું ભાવેણું શીર્ષક હેઠળ એક અદ્વિતીય ઉપક્રમ ભાવનગરના પ્રખ્યાત 5 પેઢીના કલાકારોની ચિત્રકલાનું અનોખું પ્રદર્શન ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન તેજલબેન અમીન, જ્યોતિભાઈ ભટ્ટ, અનિલ રેડિયા, ડોક્ટર ગીતા શેઠ ભટ્ટ કલાકારોની તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે અનેક પ્રખ્યાત કલાકારો જે બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ સાથે જોડાયેલા છે અને તેમણે આધુનિકતા અને ઇન્સ્ટ્રક્શન એક્સપ્રેશનને જ પોતાનો જીવન મંત્ર બનાવી દીધો છે, તેવા સમયમાં સૌરાષ્ટ્રના નાનકડા શહેર ભાવનગરના કલાકારો હજી સુધી શતાબ્દી પૂર્વે કલાગુરુ શ્રી રવિશંકર રાવળે પ્રગટાવેલી રિયાલિઝમ અને ફિગરેટિવ આર્ટની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે. ભાવનગરના આ કલાકારોની લગભગ 5 પેઢીઓએ શાંતિ નિકેતનની સૌમ્યતા સાથે સૌરાષ્ટ્રની લોકકળાની પરંપરા અને ભારતીય મહાકાવ્યોના અમર પૌરાણિક પાત્રોને સમાવીને એક અનોખું કલાત્મક સમન્વય સર્જ્યું છે. ભાવનગરમાં ગુરુ શિષ્ય પરંપરા અવિરત રહી છે, જેના કારણે ગુરુથી શિષ્ય વચ્ચેનો સેતુ હજી સુધી અકબંધ છે. પેઇન્ટિંગમાં ફિગરેટિવ અભિવ્યક્તિ યથાવત રહેવાની સાથે સાથે દરેક કલાકારે પોતાની આગવી ઓળખ અને વિશિષ્ટ શૈલી પણ વિકસાવી છે, જે તેમના કાર્યથી પરિચિત હોય તેવા રસિકોને તરત ખ્યાલ આવી જાય છે. ડોક્ટર ગીતા શેઠ ભટ્ટ સ્વયં એક ગૌરવશાળી ભાવનગરી તરીકે આ બધા જ કલાકારોને એક સાથે રજૂ કરી રહ્યા છે. આ કલાકારોએ ક્યારેય પ્રસિદ્ધિ જોઈ નથી, તેમ છતાં બંગાળ અને ગુજરાત વચ્ચેનો સદીઓ જૂનો સાંસ્કૃતિક સેતુ ભાવનગરમાં મજબૂત રાખ્યો છે. પહેલી વાત કે હું ભાવનગરી અને મારી જિંદગીમાં ભાવનગરી હોવાનું મને હંમેશા એક ગૌરવ રહ્યું છે. અને આજે 20 વર્ષે બરોડાને પણ મને જીતી લીધી છે, પણ જે આપણા મૂળ હોય જે એ કોઈ દિવસ રૂટ્સ આપણે ભૂલી ના શકીએ. બીજું કે મેં કહ્યું એમ કે મને પોતાને લાઈન દોરતા ના આવડે, પણ સમહાવ કલા મને ગમે. બીજું કે કદાચ હું એવા લોકોના સંપર્કમાં રહી, આમાંથી મેં કહ્યું એમ કે એક વિનયભાઈ ત્રિવેદી સિવાય બાકીના બધા ચિત્રકારો સાથે મારે અંગત સંબંધો હતા. એટલે અને એક મનમાં વિચાર આવતો, સાદી લેંગો કફનીમાં એ લોકો ફરે, મધ્યમ વર્ગની જિંદગી જીવતા હોય અને અસાધારણ સુંદરતા એ લોકો કાગળ પર ઉતારે, કેનવાસ પર ઉતારે. ત્યારે મને વિચાર આવતો કે આ મારા બરોડાના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી નીકળનારા ઘણા કરોડોપતિઓ અબજોપતિઓ થઈ ગયા છે, અને મારા ભાવનગરના ચિત્રકારો ચૂપચાપ શાંતિથી કામ કર્યું. એમણે કોઈ દિવસ સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ એની અપેક્ષા રાખ્યા વગર. તો મને અંદરથી હંમેશા કલેક્શન તો બહુ નાની હતી, કદાચ 21-22 વર્ષની, ત્યારથી એટલે આજે ઓલમોસ્ટ કહી શકો કે 50 વર્ષનું કલેક્શન છે આ, બરાબર. અને આમાં ચિત્રો અમુક એવા પણ છે કે જે 70-80 વર્ષ જૂના હોય, પણ એની પાછળ ખબર નહીં એક અંદરથી સાચવી રાખવાનો ઈરાદો હતો. અને ઘણીવાર એવું હોય કે કોઈ માનો કે એવી કોઈ કિંમતી વસ્તુ મને લેવાનું મન થતું હોય તો એ હું મૂકી દઉં, એને બદલે ચિત્રો લઉં. એટલે હવે આજે મને ખ્યાલ આવે છે કે ક્યાંક આ ચિત્રો, આ કલાકારો મારી જિંદગીના ભાગરૂપ બની ગયા છે. અને અત્યાર સુધી કારણ કે મને 30 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો અને મારા ડાબા પગ પર 17 ઓપરેશન થયા છે, અને 30 વર્ષથી એમ કહી શકાય કે હું મારા ઘરમાં સુખી છું. પણ મને ઘણા વખતથી ઈચ્છા હતી કે આ કલાકારોને મેં કહ્યું એમ પ્રસિદ્ધિ સમૃદ્ધિ ના મળ્યા પણ શ્રદ્ધાંજલિ તો મળે. એટલે આજે કોઈની પણ મદદ લીધા વન્સ અગેન
વારસો જે કોઈ પ્રવૃત્તિ કરે છે, અમે કોઈની પાસે 1 રૂપિયો પણ માંગતા નથી, સરકાર પાસે નહીં. મને એમ લાગે છે કે જે 11 થી 12 ચિત્રકારો છે, દરેકે પોતાની રીતે પોતાનો એક સંદેશ આપ્યો છે, પણ એક સંદેશ જરૂર આપ્યો છે કે ભાવનગર પ્રેરણાનો સ્ત્રોત છે. અને ભાવનગર, હું તો એમ કહીશ કે બરોડા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અસ્તિત્વમાં આવી હોય તો એ જેમ કહેવામાં આવ્યું કે રવિશંકર રાવળને લીધે. રવિશંકર રાવળ ભાવનગરનું પાણી પીને મોટા થયા હતા. એટલે આમ સોરી, પણ એટલે સોરી એટલા માટે કે બરોડા મારા માટે એટલું જ મહત્ત્વનું છે, પણ ભાવનગર માટેનો પ્રેમ અને અમારા ભાવનગરમાં લાડથી છે ને અમે ભાવનગરને ભાવેણું કહીને બોલાવીએ. ભાવેણું એટલે ભાવ, લાગણીનો સમુદ્ર. એટલે અમારું ભાવેણું એ બસ લોકો સામે રજૂ કરવાનો એક નાનકડો નમ્ર પ્રયાસ. કેટલાક લોકો માને છે કે રિયાલિઝમ અને ફિગરેટિવ આર્ટ્સ એટલે જીવન અને લોક વાર્તાઓને ગુલાબી ચશ્માથી જોવી, પરંતુ આજે જ્યારે ભારતીય કળા જગત આધુનિકતા અને ઇન્સ્ટ્રક્શન અભિવ્યક્તિથી છલકાઈ રહ્યું છે, ત્યારે રિયાલિઝમ અને ફિગરેટિવ આર્ટનો સ્વાભાવિક સુમેળ આપણને એ દુનિયામાં લઈ જાય છે જ્યાં સૌંદર્ય સર્વસ્વ છે. જ્યારે આપણે ભાવનગરના કલાકારો દ્વારા રચાયેલી કલા સૃષ્ટિમાં પગ મૂકીએ છીએ, ત્યારે જાણે આધુનિકતાનો ઘોંઘાટ પાછળ સરી જાય છે અને લાલિત્ય સર્વસ્વ બની જાય છે. આ પ્રદર્શનમાં સમાવિષ્ટ કલાકારો કલાગુરુ રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, કુમાર મંગલસિંહજી ગોહિલ, ખોડીદાસભાઈ પરમાર, જ્યોતિભાઈ ભટ્ટ, વિનય ત્રિવેદી, રમેશ રાઠોડ, ચંદ્રકાંત જામોર, ભરત પંડ્યા, અશોક પટેલ, ભાવેશ ઝાલાના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે મારું ભાવેણું વારસો ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર ભાવનગરના 11 કલાકારોનું ચિત્રનું પ્રદર્શન ફાઇન આર્ટ્સના એક્ઝિબિશન હોલમાં આજે ઇનોગ્યુરેટ થયું. ગીતાબેન ભટ્ટ એક ખૂબ જ યુનિક વ્યક્તિ છે. એમનું આ પોતાનું કલેક્શન અને થોડા બીજા લલિત કલા અને બીજા દ્વારા એક્ઝિબિશનમાં આપેલા ચિત્રોનું આ પ્રદર્શન અદ્ભુત છે. ભાવનગરમાં આટલું સુંદર કામ થતું આપણા સોમાભાઈ છે કે આપણા બીજા 2-4 જે જાણીતા કલાકારો છે એમનું આપણે સમજ્યા છે અને એમનું નામ જાણ્યું છે, પણ આજે જે ખૂબ જ સુંદર ખોડિયાર સાહેબના અને એમના સ્ટુડન્ટ્સ દ્વારા જ્યોતિભાઈ ભટ્ટના જે સુંદર ચિત્રો અહીંયા પ્રદર્શિત થયા છે, એ આપણા માટે, ગુજરાત માટે, ભાવનગર માટે, વડોદરા, આપણા ગુજરાતી માટે ખૂબ જ એક ગર્વની વાત છે, આનંદની વાત છે. અને આ જે વારસો, આ ભાવનગરનો વારસો છે એ આગળ ચાલે, વધારે ને વધારે વ્યક્તિઓ જોઈને એમાંથી પ્રેરણા લે, કલાકારો, આર્ટિસ્ટો અને કલાપ્રેમીઓ બધા જ એને માણે એવું સુંદર આ પ્રદર્શન આપણે સૌ માણીએ. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.